कैसे हो मेरे विद्यार्थी भाई बहन। लास्ट टाइम हमने एल्बम पार्ट में देखा कि दो मित्र जो आपस में सदानंद और शादीराम जो है उन दोनों के बीच के संवाद को एक एल्बम बनाने के लिए वो रजू करते हैं और फिर आगे वार्तालाप जो होता है वो हम पढ़ेंगे। तो शुरू करेंगे। पंडित शादीराम को यह आशा न थी कि कोयले की खान में हीरा मिल जाएगा। पंडित शादीराम ने आशा હતી नहीं, कोयले की खान में हीरा मिलना यानी કોઈ એવી વસ્તુ હાથમાં લાગી જાય એમ। કોયલા એટલે કોલસા ને એમાં હીરો મળી જાય તો એમ કે આ આટલું બધું જે નકામું અહીંયા છે એ એટલું બધું કામનું નીવડશે એમ। ઘોર નિરાશા ને આશા के सभी द्वार बंद कर दिए थे। ઘોર નિરાશાએ આશાના બધા જ દરવાજાઓ બંધ કરી દીધા હતા। वे उन हतभागे लोगों में से थे जो संसार में असफल और केवल असफल रहने के लिए पैदा होते थे। ई એવા લોકોમાંથી હતો કે હતભાગે એટલે ભાગ્યહીન, ભાગ્ય વગરનો, અભાગે ગુજરાતીમાં કહીએ તો અભાગ્યો જેને કહીએ ને, और यहाँ હતભાગી यानी ભાગ્યહીન અથવા તો અભાગા। તો એમાંથી હતો કે જે માણસ કાયમ અસફળ અસફળ જ થયા કરે અને એનો જન્મ જે માટે હોય એમ। वे सोने को हाथ लगाते थे तो वो मिट्टी हो जाता था। वे ऐसी सीधी बात भी करते थे तो उल्टी पड़ती थी। આજે બિચારાના નસીબની વાત છે। સોનાને હાથ લગાડે તો માટી થઈ જાય અને સીધી વાત કરે તો બધી વાત ઊંધી થઈ જાય એમ। એના નસીબને કોસની વાત છે। उनको पक्का विश्वास था कि यह प्रयत्न भी सफल न होगा, परंतु लाला सदानंद के कहने से दिन भर बैठकर तस्वीर छांटते रहे। એને ખબર તો હતી જ તે કે મને આમાં કંઈ મળવાનું નથી, મારા નસીબ સાથ દેવાના નથી, પણ લાવો સદાનંદે કીધું છે તો બેસીને આપણે કાઢી રાખીએ એમ। न उनके मन में लगन थी, न उनके हृदय में चाव था। કંઈક નવું કામ આપણે કરવા જઈ રહ્યા હોય તો આપણા હૃદય મનમાં ચાવ હોય એટલે કે ઉત્સાહ હોય, મનમાં લગન હોય એટલે કે ઝડપથી કરીએ, સારું કરીએ, એકદમ સરસ કેમ થાય એવી જિજ્ઞાસા હોય। ન ઉનमें से उनके सीने में उमंग था અને કાંઈ એને ઉત્સાહ પણ હતો નહીં। किंतु लाला सदानंद की बात को टाल न सके, પણ લાલા સદાનંદે કીધું છે એટલે એની વાતને એ માનવું પડે। शाम को देखा 200 बढ़िया चित्र जमा हो गए। સાંજ સુધીમાં તો 200 સારામાં સારા ચિત્રો ભેગા થઈ ગયા। उस समय वे उन्हें देखकर स्वयं उछल पड़े। એ જોઈને એ પોતે જ તે ખૂબ રાજી થઈ ગયા। उनके मुख पर आनंद की आभा नाचने लगी। एना मोढ़ा ऊपर आनंद छवाई गयो। वे उन चित्रों की ओर इस तरह देखते मानो कि उनमें से हर एक 10-10 के नोटो हो। ये चित्र सामे एवी रीतना जोता था कि बधे 10-10 ની નોટો ન હોય એમ। बच्चों को उधर देखने तक न देते थे। छोकराओं तो आ साइड જોવા પણ નતા દેતા। वे सफलता के विचार से ही प्रसन्न हो रहे थे। આ સફળતાના વિચારથી જે પ્રસન્ન થતા હતા। यद्यपि आशा तो कोसों दूर थी, परंतु आशा तो बहुत दूરની વાત છે। लाला सदानंद की दी हुई आशा ने मस्तिष्क में निश्चय का रूप धारण कर चुकी थी। આજે લાલા સદાનંદ છે એને જે આશા દેખાડી હતી એ માતાના રૂપથી ઓછી थी એમ। वे खुशी से झूमने लगे। ये आनंदથી नाचवा लाग्या। लाला सदानंद ने चित्रों को एल्बम में लगवाया और समाचार पत्रों में विज्ञापन दे दिया। लाला सदानंदे શું કર્યું, આ બધા ચિત્રોનું એક આલ્બમ બનાવ્યું અને સમાચાર પત્રોમાં જાહેરાતો દીધી। अब पंडित शादीराम हर समय डाके की प्रतीक्षा करते रहते थे। હવે કાયમ રોજ તે શું કરતા હતા, ડાકિયા એટલે કે પોસ્ટમેન, એની રાહ જોતા રહેતા હતા। આપણે કેમ તમે લોકો કોઈ ફ્લિપકાર્ટમાં મગાવો છો ને ઓનલાઈન જેમ, અને એ અહીંયા પહોંચ્યું અહીંયા પહોંચ્યું અહીંયા પહોંચ્યું, ત્યારે આ ટાઈમ નહોતો એટલે હવે તો પોસ્ટમેનની રાહ જોવાની જ રહી એમ। वे रोज सोचते थे कि आज कोई चिट्ठी आएगी। दिन बीत जाता, कोई चिट्ठी न आती थी।
રોજ વિચારે આજે કાંઈક પત્ર આવે, કાંઈક સારા સમાચાર આવે. આખો દિવસ વયો જાય પણ કાંઈ ચિઠ્ઠી આવતી नहीं। रात को आशा सड़क की धूल की तरह बैठ जाती थी। रात्रे आशा જેમ ધૂળની રજ ઉડે ને सड़क ઉપરની એમ, मगर दूसरे दिन लाला सदानंद की बातों से टूटी हुई आशा फिर जुड़ जाती थी। આમ બીજે જ દિવસે પાછી લાલાની વાતોથી એમની આશાઓ ફરી પાછી एकत्र થતી। आशा फिर अपना चमकता हुआ मुंह दिखाकर उन्हें दरवाजे पर ला खड़ा कर देती थी। આમ આશા દ્વારા પોતાનું મોઢું ચમક દ્વારા એમ આશા પોતાને મોઢાના ચમક દ્વારા એને પાછા આગળ લાવતી। डाक का समय होता तो वे बाजार चल पड़ते और वहाँ से डाक खाने पहुँच जाते। શું કરતા? જેવો પોસ્ટ ઓફિસનો ટાઈમ થાય, ડાકખાનું એટલે પોસ્ટ ઓફિસ, એનો ટાઈમ થાય એટલે રોજ એના રસ્તા ઉપર પહોંચી જતા। इस तरह महीना बीत गया, कोई पत्र न आया। આમ મહિનો થઈ ગયા પણ એક પણ વાત કાગળ આવ્યો નહીં। पंडित शादीराम बिल्कुल निराश हो गए। शादीराम आमा પણ निराश થઈ ગયા। मगर फिर भी कभी कभी सफलता का विचार आ जाता था। પણ ક્યારેક ક્યારેક થશે મારું એ કામ જરૂર થશે, આવશે કાગળ આવશે એમ વિચારતા રહેતા। जैसे अंधेरे में जुगनू चमक जाता है। આમ એને એમ થઈ જતું હતું કે ના આવશે તો ખરું જ તે, મને કાંક મને અપેક્ષા તો છે જ તે એમ। जुगनू की यह चमक निराश हृदय के लिए जीवनदायी कैसी हृदयहारिणी होती है। इसके सहारे भूले हुए मुसाफिर मंजिल पर पहुंचने का प्रयत्न करते हैं और कुछ देर तक के लिए अपना दुख भूल जाते हैं। इस झूठी आशा के अंदर सच्चा प्रकाश नहीं होता। यह दूर की संगीत के समान मनोहर जरूर होती है। इस वर्षा की कमी दूर न हो, परंतु इससे काली घटा का जादू कौन छीन सकता है। पंडित शादीराम ने आशा न छोड़ी, या यो कहिए आशा ने पंडित शादीराम को न छोड़ता। दिन गुजरते गए। आम અહીં जो शादीराम जो है उसका एक एक दिन उनके भाग्य के लिए सदा उसका भाग्य वो खुद शादीराम राह देखते रहे कि कब आएगा कब आएगा कब आएगा। एक दिन ऐसा ज़रूर होगा कि एक लेटर आ जाएगा और उसने अपनी आशा को छोड़ा नहीं है और जगाए रखा है कि नहीं, कभी कभी तो आ ही जाएगा, कभी न कभी तो आएगा ही। ऐसे मेरे विद्यार्थी भाई बहन, अब तक के लिए इतना ही, फिर मिलेंगे। तब तक के लिए अपना ख्याल रखिएगा। धन्यवाद।